ડોંગરેજી માનવ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. આપણને ખબર જ છે કે અત્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. તારીખ 23 જુલાઈ 2026ના રોજ વડોદરા શહેરમાં અતિ ભારે વરસાદ થયો હતો. તો આ વરસાદને કારણે વડોદરા શહેરને 24 કલાક માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આવી પરિસ્થિતિમાં આપણે બિનજરૂરી કામ માટે ઘરની બહાર નીકળવું જ ન જોઈએ, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોએ. આપણે વડોદરા શહેરના નાગરિકોની સેફટી અને સલામતી માટે વડોદરા શહેરની ટીમ કામે લાગી છે. વડોદરા શહેરના મેયર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, મ્યુનિસિપલ કમિશનર, કાઉન્સિલરશ્રીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ ખડે પગે છે. આપણે તેમને સમર્થન આપવું જોઈએ. આપણે ચોમાસાની ઋતુમાં પાણીને ગરમ કરીને જ પીવું જોઈએ. ખાસ કરીને આપણે બહારનો ખુલ્લો ખોરાક જ ન ખાવો જોઈએ. વિદ્યાર્થીઓએ અને બાળકોએ તેમના વર્ગ શિક્ષક દ્વારા આપેલું ગૃહ કાર્ય કરવું જોઈએ. આપણા ઘરમાં જો કોઈ બીમાર હોય તો આપણે તેની દવાનો પૂરતો સ્ટોક ઘરમાં રાખવો જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.